મારું નામ રાજુભાઈ દવે, સામાજિક કાર્યકર છું. મોરબી સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી 1.5 થી 2 વર્ષથી સીટી સ્કેનની સમસ્યા ભયંકર જેને કહેવાય કે સામાન્ય માણસને જવું હોય તો પ્રાઇવેટમાં જવું પડે. તો આ બાબતમાં મોટી મોટી સરકાર જે કરી રહી છે, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર જે કરી રહી છે કે આરોગ્ય બહુ સારું છે, આમ છે તેમ છે, એ આ જ બાબતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ઝીરો છે કે અવારનવાર મોરબી સિવિલ હોસ્પિટલ આરોગ્ય મંત્રી, મોરબીના ધારાસભ્ય ને રજૂઆત કરવા હોવાથી નાના માણસો સીટી સ્કેન કરાવવા હોય તો 1500-2000 રૂપિયા લે છે. એ પણ એ કહું તમને કે આયુષની ચિઠ્ઠી તમે કેમ લખી દો છો? આયુષની ચિઠ્ઠી તમે કેમ લખી દો છો? તો આ બાબતમાં અવારનવાર રજૂઆત કરવા હોવાથી આ નિંભર તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. તો આ બાબતમાં તાત્કાલિક જો થાય તો ગરીબ માણસો માટે બહુ સારું છે. કારણ કે સામાન્ય માણસ જો હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં મોરબીમાં હોય ને 3000 રૂપિયા લઈને આવવું પડે. શું કામ? કારણ કે સીટી સ્કેન કરાવવું પડે. સામાન્ય હોય તો સીટી સ્કેન કરાવો. હવે અહીંયા તમે જોવો તો કરોડોના ખર્ચે સીટી સ્કેન બંધ છે. અવારનવાર રજૂઆત કરવા હોવાથી નિંભર તંત્ર કોઈ જતું નથી. આ બાબતમાં સુપ્રિન્ટેન્ડન્ટને પણ મેં વાત કરેલી છે, કાંતિભાઈ અમૃતિયાને પણ વાત કરેલી છે, આરોગ્ય મંત્રીને પણ વાત કરેલી છે. કોઈ જાતનું ધ્યાન દેતા નથી. જગદીશભાઈ બાંભણિયા, સામાજિક કાર્યકર. હવે મોરબીમાં જે સીટી સ્કેન બંધ છે એને તો 1.5 વર્ષ જેવો સમય થઈ ગયો. અને અહીંયા કણે વાત કરીએ તો મોરબી અત્યારે સિરેમિક હબ કહેવાય. એટલે ઘણા બધા મજૂરો, નાના માણસોને અહીંયા કણે ઘણા બધા લોકોને સીટી સ્કેન માટે આવવું પડતું હોય. પણ અત્યારે સરકારી હોસ્પિટલ કહેવામાં આવે કે ફક્ત ને ફક્ત શોભાના ગાંઠિયા જ કહેવામાં આવે. અને સીટી સ્કેન મશીન પાસે થઈ ગયું છે. પણ આ જે ડૉક્ટરોની કે કોઈ પણ જે કાંઈ હોય તંત્રની બેદરકારીના કારણે અત્યારે અહીંયા કણે સીટી સ્કેન મશીન મૂકવામાં આવતું નથી. તો આના માટે મોદી સાહેબની જો વિચારધારા છે કે આવી બધી સરકારશ્રી દ્વારા લાભ મળે, પણ જો અહીંના જે તંત્ર છે એ લોકોને કાંઈ કરવું નથી તો આમાં શું બીજું થાય? હવે નાના માણસોને તો અહીંયા હેરાન જ થવાનું હોય. અને એક દર્દી અહીંયા કણે આવે એટલે અહીંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે. એટલે ઓછામાં ઓછા 3000 રૂપિયાનો ખર્ચો થાય. તો અત્યાર સુધીમાં લાખોથી પણ ઉપર માણસોએ પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા નાખવા પડતા હોય. ઘણી બધી સમસ્યાઓ થતી હોય. અને કાંઈ પણ હોય એમ કે જાઓ તમે આયુષમાં જઈને સીટી સ્કેન કરાવી આવો, ફલાણી જગ્યાએ જઈને કરાવી આવો. તો શું આ અત્યારે શું લેવા હોસ્પિટલ રાખ્યું સરકારી હોસ્પિટલ? હવે આ મહાનગરપાલિકા બની પણ સારું કહેવાય, પણ એ કાગળ માથે જ છે. અને કોઈ પણ જાતની સુવિધા નથી. મહાનગરપાલિકા બને એટલે સારા અધિકારીઓ મૂકવામાં આવે. પણ અત્યારે વાત કરીએ તો આ નગરપાલિકાએ જાય તો માણસોને રોજે રોજ ધર્મના ધક્કા ખાવા પડે. કાયમ જઈને નોટિસો મારી આવે કે ભાઈ તમે આ નહીં કરો તમારી વસ્તુ સીલ કરી નાખશું. તો હવે આના માથે કોણ નોટિસ મારશે? ખરેખર તો આ લોકોની માથે નોટિસ તો મારવી જ જોઈએ ને ભાઈ.